નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 20 જુલાઈ અને વાર થયો છે સોમવારના તાજા હવામાન સમાચાર જાણીએ તો ગુજરાત વાસીઓ બિસ્તરા પોટલા બાંધીને થઈ જાજો તૈયાર। વરસાદના નવા નક્ષત્ર પુષ્ય નક્ષત્રની શરૂઆત ઉંદરના વાહન સાથે થશે અને આ નક્ષત્રની શરૂઆત સાથે ગુજરાતમાં ફરી એકવાર મેઘતાંડવ શરૂ થવા જઈ રહ્યું છે। ગુજરાતમાં 21 અને 22 તારીખના રોજ વરસાદી ઝાપટા જોવા મળશે। જ્યારે મિત્રો, ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં 25 જુલાઈથી લઈને 31 જુલાઈના સમયગાળા દરમિયાન વરસાદના નવા રાઉન્ડને લઈને નવી નક્કોર આગાહી વ્યક્ત કરવામાં આવી છે, કારણ કે હવે પછી તો ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારમાં 10-10 ઇંચ સુધીના તોફાની વરસાદ, આંધી, તુફાન, વંટોળ અને વીજળીના કડાકા ભડાકા સાથે ફરી એકવાર ગુજરાતમાં ભારે મેઘ ખાંગા થતા હોય, ગુજરાતમાં રીતસરનું આભ ફાટતું હોય તેવા દ્રશ્યો સામે આવવાના છે। અમે તમને અત્યારનું ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું જે સેટેલાઇટ પિક્ચર છે બતાવી રહ્યા છીએ, જેમાં ગુજરાત નજીક અત્યારે એક સાથે 3 મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેમાં એક વરસાદી સિસ્ટમ મધ્ય ભારતના ભાગોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન, તો બીજી તરફ બંગાળની ખાડીમાં લો પ્રેશર અને ઉત્તર ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। આ 3 વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સાથે ગુજરાતમાં પુષ્ય નક્ષત્રની શરૂઆત સાથે ગુજરાતમાં આગામી દિવસોમાં ફરી એકવાર અત્યંત ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે। ગુજરાતના જે વિસ્તારો જેમ કે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, તો સૌરાષ્ટ્રના પશ્ચિમી સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર, આ સાથે રાજકોટના વિસ્તારમાં જે વાવણી લાયક વરસાદ વરસ્યો નથી ત્યાં આગામી 7 દિવસની અંદર અંધારિયો વરસાદ જોવા મળશે। ફરી એકવાર પૂર જેવી સ્થિતિનું નિર્માણ ગુજરાતમાં થશે, નદી નાળાઓ છલકાતા જોવા મળવાના છે અને હાલ ગુજરાતમાં તમે જોઈ શકો છો પુષ્ય નક્ષત્રની શરૂઆત મિત્રો આજે થવાની છે। આજે આ નક્ષત્રની શરૂઆત સાથે તમે જોઈ શકો છો, અમે તમને અત્યારે બતાવીશું કયા કયા વિસ્તારની અંદર હજુ 3 થી 4 ઇંચ સુધીના વરસાદની પણ આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી। તો કે દક્ષિણ ગુજરાતના ભાગોમાં તમે જોઈ શકો છો લાઈવ સુરત, વડોદરા, આ સાથે જ મિત્રો ખાસ કરીને દમણ દાદરાનગર હવેલીનો વિસ્તાર છે, તો બીજી તરફ મિત્રો અમરેલી, જૂનાગઢ, ગોંડલ, ભાણવડ, પોરબંદર, આ સાથે ગીર સોમનાથનો વિસ્તાર છે, વેરાવળના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ અત્યંત તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે, કારણ કે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય બનીને મધ્ય ભારત અને મધ્ય ભારતમાં ઓલરેડી વરસાદી સિસ્ટમ અપર એર સાયક્લોનિક સિસ્ટમ છે અને એ વરસાદી સિસ્ટમ અને ઉત્તર ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, આ 3 વરસાદી સિસ્ટમો એક સાથે મળી જશે। ખાસ મિત્રો, એ પહેલી વરસાદી સિસ્ટમ, આ બીજી વરસાદી સિસ્ટમ અને ત્રીજી વરસાદી સિસ્ટમ ઓલરેડી મધ્ય ભારતના ભાગોમાં છે। આ 3 વરસાદી સિસ્ટમો સક્રિય થવાની સાથે ગુજરાતમાં 25 તારીખના રોજ તમે જોઈ શકો છો ગુજરાતના રીજનના ભાગોમાં રેડ એલર્ટની વોર્નિંગ પણ હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી, જ્યારે 26 તારીખના રોજ અમદાવાદ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારમાં રેડ એલર્ટની વોર્નિંગ છે પણ મિત્રો દર્શાવવામાં આવી રહી છે અને આ વરસાદી સિસ્ટમ ઉત્તર ગુજરાત આ સાથે કચ્છના ભાગો તરફ ફંટાશે, જેમના કારણે 28 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો રાજસ્થાનના દક્ષિણ રાજસ્થાનના વિસ્તારમાં, પાકિસ્તાનના ઘણા બધા વિસ્તારોમાં પણ વરસાદી સિસ્ટમ ત્રાટકવા માટે આગળ વધતી જોવા મળી છે। આમ બદલાતા સમય અને બદલાતા નક્ષત્ર જેવા મિત્રો 3 ઓગસ્ટના રોજ ગુજરાતમાં આશ્લેષા નક્ષત્રની શરૂઆત થશે। આશ્લેષા નક્ષત્ર પછી 17 જુલાઈના રોજ ગુજરાતમાં વરસાદના સારા ગણાતા મઘાન નક્ષત્રની શરૂઆત થવાની છે। મઘાન નક્ષત્રના સમયગાળા દરમિયાન પણ ગુજરાતના ઉત્તર પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં અત્યંત તોફાની પવનોની સાથે ભારેથી ભારે વરસાદના સંકેતો સામે આવવાના છે। હવે હવામાન વિભાગ
આગામી 25 તારીખ સુધી ગુજરાત રાજ્યના નકશાઓ રજૂ થયા છે. નકશાઓ વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ કે કયા કયા જિલ્લાની અંદર હજુ કયા કયા ક્ષેત્રની અંદર કેવા પ્રકારની વોર્નિંગ છે. કારણ કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં તો આગામી દિવસોમાં રેડ એલર્ટની વોર્નિંગ અને પૂર જેવી સ્થિતિનું નિર્માણ થાય તેવા દ્રશ્યો સામે આવવાના છે. પરંતુ હાલ તમે જોઈ શકો છો આગામી 2 થી 3 દિવસ માટે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં કોઈ વરસાદની સંભાવના નથી. જેમ કે કચ્છ, વાવ-થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણાનો વિસ્તાર, ગાંધીનગરના વિસ્તારમાં વરસાદે વિરામ લીધો છે. વાતાવરણ સૂકું છે. માત્ર દક્ષિણ ગુજરાતના ભરૂચ છે, નર્મદા જિલ્લાની અંદર, દમણ, દાદરાનગર હવેલી અને વલસાડ જિલ્લાની અંદર તમે જોઈ શકો છો અત્યંત ભારે વરસાદના અત્યારે આગમન થઈ રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવવાના છે. કારણ કે ગુજરાતમાં બદલાતા દિવસોને લઈને આવી રહેલા સૌથી મોટા સમાચાર આપ જોઈ શકો છો. ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાગોમાં હળવા મધ્યમ વરસાદ તો અમુક ભાગોમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાય તેવા દ્રશ્યો સામે આવવાના છે. હવે મિત્રો, જે રીતે રાજ્યમાં લાંબા સમયના વિરામ પછી વરસાદની આતુરતાથી રાહ જોઈ રહેલા ગુજરાતવાસીઓ માટે આવી ગયા ખુશીના સમાચાર. ધરતીપુત્રો માટે આખરે આવ્યા મહત્વના અને રાહતના સમાચાર. ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ગુજરાતના વિવિધ ભાગોમાં મેઘરાજા મન મૂકીને વરસવાના છે તેવી મોટી આગાહી પણ હાલ કરવામાં આવી છે. મિત્રો, આપની જાણકારી માટે જણાવી દઈશું કે આ આગાહી અનુસાર ગુજરાતમાં એક મજબૂત અને ભારેખમ સિસ્ટમ વરસાદી સિસ્ટમ સક્રિય થવાની છે. આ વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સાથે ગુજરાતમાં વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે. અમે તમને અત્યારનું સેટેલાઇટ પિક્ચર પણ બતાવી રહ્યા છીએ, જેના કારણે ઉત્તર ગુજરાતના વિસ્તારો, મધ્ય ગુજરાતના વિસ્તારો, દક્ષિણ ગુજરાતના વિસ્તારો, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો સુધી સાર્વત્રિક વરસાદના રાઉન્ડની શરૂઆત થતી જોવા મળવાની છે. અને મિત્રો, આ વરસાદના નવા રાઉન્ડની શરૂઆત સાથે તમે જોઈ શકો છો 25 તારીખની રાત્રિથી જ ગુજરાતના ઘણા બધા ભાગોમાં વીજળીના ગાજવીજ અને 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે. મિની વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાતના વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ. ઉત્તર ગુજરાતના ભાગોમાં તમે જોઈ શકો છો અમુક ભાગોમાં ભારે વરસાદી ઝાપટાઓ જોવા મળશે, જેમાં ખાસ કરીને અત્યારનું તમે લાઈવ જોઈ શકો છો. અમે બતાવી રહ્યા છીએ મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી પંથકોમાં 3 થી 4 ઇંચ સુધીના સાર્વત્રિક વરસાદના રાઉન્ડો જોવા મળશે. જ્યારે મિત્રો, ગુજરાત આસપાસ ખાસ કરીને 4 ઇંચ સુધીના વરસાદ, જેમાં રાજકોટ, સુરેન્દ્રનગરનો જિલ્લો, મોરબીના વિસ્તારોમાં વરસાદી ઝાપટાઓની શરૂઆત ગુજરાતમાં થતી જોવા મળવાની છે. આમ ગુજરાતમાં બદલાતા દિવસોને લઈને વડોદરા આસપાસના વિસ્તારોમાં પણ તોફાની પવનો ફૂંકાશે. આ સાથે દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર છે, સલાયા છે, જામનગરના વિસ્તારો છે. અમે તમને રેન અને ઠંડા વિશે બતાવીશું. તો કે મિત્રો, આગામી 29 તારીખના રોજ જ્યારે મહેસાણાના વિસ્તાર છે, કચ્છ છે, ખાસ રાજસ્થાન અને પાકિસ્તાનના જે વિસ્તારો છે ત્યાં વરસાદી સિસ્ટમ આગળ વધી જશે અને હાલ ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદી ઝાપટાઓ જોવા મળશે. 3 થી 4 ઇંચ સુધીના વરસાદ તો જોવા મળવાના જ છે. ત્યારે અંબાલાલ પટેલે વધુમાં એ પણ જણાવ્યું કે દક્ષિણ ગુજરાતના કેટલાક નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પણ અત્યંત ભારે વરસાદ જોવા મળશે. સુરત, ભરૂચ લાગુના વિસ્તારમાં પણ આ વરસાદી સિસ્ટમની અસર અને આ વરસાદી સિસ્ટમનું સર્ક્યુલેશન પણ તમે જોઈ શકો છો. મધ્ય ગુજરાતના ભાગથી લઈને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગ સુધી વરસાદી સિસ્ટમનું સંકટ છે એ ટોળાતું જોવા મળશે. જૂનાગઢના ઘણા બધા વિસ્તારો, ગોંડલ, જસદણ, અમરેલીના વિસ્તાર, રાજકોટના ઘણા બધા ભાગોમાં પણ આ લો લેવલના વાદળાઓ છે જોવા મળે છે. લો લેવલના વાદળાઓ તમે વાદળાઓ જોઈ શકો છો. 26, 27, 28 તારીખના રોજ પણ ગુજરાતમાં મંડરાતા જોવા મળશે. મિત્રો, ખાસ અરબ સાગરના દરિયામાંથી અત્યારે કોઈ વરસાદી સિસ્ટમ છે સક્રિય નથી, પરંતુ અત્યારે જે રીતના વાતાવરણની અંદર મોટા ફેરફારો આવી રહ્યા છે, જેમના કારણે ગુજરાતના, દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાથી લઈને મુંબઈ, મુંબઈથી લઈને બેંગલુરુ, બેંગલુરુથી લઈને કર્ણાટક, કેરળના વિસ્તારમાં અત્યારે દરિયાઈ કાંઠાના ભાગોમાં અત્યારે વરસાદી સિસ્ટમ છે એ સક્રિય હોય અને વરસાદી વાદળાઓ સક્રિય હોવાના કારણે વરસાદ વરસી રહ્યો છે. આ સમયગાળા દરમિયાન મિત્રો, ખેડૂતો માટે પણ વાવણી લાયક વરસાદ થવાની ખેડૂતો છે એ આતુરતાથી રાહ જોઈને બેઠા છે, કારણ કે ઘણા બધા વિસ્તારોમાં હજુ સુધી વાવણી લાયક વરસાદ નથી પડ્યો. અને જે ગુજરાતમાં વરસાદ ખેંચાણો છે, ચોમાસું અત્યારે નબળું પડ્યું છે, એમનું મુખ્ય કારણ મિત્રો અલ નીનોની અસર છે. અલ નીનોની અસરના કારણે ગુજરાતમાં છે વરસાદ અને ખાસ કરીને જે ચોમાસું છે નબળું પડ્યું છે.
અને આગામી દિવસોમાં મિત્રો કોઈ એવો ખતરો ટોળાતો નથી કે વાવાઝોડાની અંદર એ વરસાદી સિસ્ટમ કન્વર્ટ થાય. અરબ સાગરના દરિયામાં કોઈ મોટી સિસ્ટમ નથી. બંગાળની ખાડીમાં માત્ર લો પ્રેશર સિસ્ટમ છે અને ઉત્તર પૂર્વ ભારતના ભાગોમાંથી આવતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી સિસ્ટમ માત્ર ગુજરાતમાં વરસાદ આપી શકે છે. ભારેથી અતિ ભારે વરસાદ અને રેડ એલર્ટની વોર્નિંગના કારણે 8 થી 10 ઇંચ સુધીના ધોધમાર વરસાદો જોવા મળી શકે છે અને અમુક નીચાણવાળા વિસ્તારમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. નદી નાળાઓ છલકાશે. ઉપરવાસ એટલે કે મધ્યપ્રદેશના ભાગોમાં વરસાદ પડશે તો ખાસ દક્ષિણ ગુજરાતના ભાગોમાં નર્મદા છે, સાબરમતી જે નદીમાં પણ પૂર જેવી સ્થિતિનું નિર્માણ તો નહીં, પરંતુ મિત્રો ત્યાં ડેમો છે એ ઓવરફ્લો થઈ શકે છે. અત્યંત ભારે વરસાદો છે એ જોવા મળી શકે છે. આ મિત્રો બદલાતા દિવસોને લઈને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા વિસ્તારમાં શું વરસાદ પડી રહ્યો છે, હા કે ના નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો.